સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે મંદિર પાર્ટી પ્લોટમાં વ્યાસ પરિવાર દ્વારા નિવૃત્ત થતા શિક્ષકના સ્નેહ સેતુ કાર્યક્રમમાં સાધુ સંતો સહિત ધારાસભ્યો, નાયબ દંડક સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લીંબડી મંડળ સંચાલિત સરજી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા કેતનભાઈ વ્યાસ જેઓની શિક્ષક તરીકેની ફરજ પરની વય પૂર્ણ થતા લીંબડી ખાતે આવેલ મંદિર પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આવેલ મહેમાનોનું કેતનભાઈ વ્યાસ, બેલાબેન વ્યાસ, પુત્ર ભાર્ગવ વ્યાસ સહિતના પરિવારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આવેલ મહેમાનો દ્વારા નિવૃત્ત થયેલા કેતનભાઈ વ્યાસનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસ બાપુ, વઢવાણના ધારાસભ્ય અને નાયક મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, લીંબડીના બિઝનેસમેન એવા બાબુભાઈ જીનવાળા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ શૈક્ષણિક, બિન શૈક્ષણિક, રાજકીય, સામાજિક કાર્યકરો અને તેમજ અનેક સંસ્થાના નામાંકિત લોકો સહિત લીંબડી નગરના નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતા અને આવેલ મહેમાનોને સંગીતના સુર સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, બિઝનેસમેન બાબુભાઈ જીનવાળા અને નિવૃત્ત થતા કેતનભાઈ વ્યાસ સાથે પોતાની મિત્રતા અને સંગીતના મીઠા સુર સાથે પોતાની મિત્રતા પણ વ્યક્ત કરી હતી. તો આવેલ મહેમાનો સહિત પરિવારજનોમાં ખુશીનો અલગ જ માહોલ જોવા મળ્યો હતો. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.